અમદાવાદ 7th ડે સ્કૂલમાં જે ઘટના બની એ ઘટના પછી એક એવી બીજી બહુ જ બધી ઘટનાઓ સામે આવી કે જેમાં બાળકો કહેવા કે કેમ એ ક્રૂર થતા જઈ રહ્યા છે, નાનકડી બાબતમાં ગુસ્સો કરી અને એકબીજાને મારવા પર આવી જાય છે. કચ્છથી એવી ઘટના સામે આવી, એના પછી તો બહુ જ લાંબી લાઈન છે. સુરતમાં પણ કંઈક એવી જ ઘટના બની છે જે સાંભળ્યા પછી આપણને એવું થાય કે 11-12મા ધોરણમાં ભણતા છોકરાઓને આટલી ક્રૂરતા અને આ રીતનું શીખવાડી કોણ રહ્યું છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી શેઠ ધનજી શાહ રુસ્તમજી ઉમરીગઢ સ્કૂલની બહાર ધોરણ 12ના એક વિદ્યાર્થીએ સળિયાથી ધોરણ 11ના એક વિદ્યાર્થીને જીવલેણ હુમલો કરી અને મારવાનો પ્રયાસ કર્યો. આ ઘટના સામે આવતા જ પરિવાર અત્યારે શોકમાં છે. અમદાવાદની 7 ડે સ્કૂલમાં બનેલી હિંસક ઘટના બાદ હવે બહુ જ બધી સ્કૂલોમાંથી આવી ઘટનાઓ સામે આવી રહી છે. શાળા એના ઉપર એક્શન લઈ રહ્યા છે, પણ શાળામાં બાળકોની સુરક્ષા કેટલી એના ઉપર બહુ જ બધા સવાલ છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ સ્કૂલ જે છે એ સ્કૂલમાં 11 અને 12ના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બબાલ અને એક વિવાદ થયો હતો. નાનકડી બબાલ હતી, એમાં ઉગ્ર બનેલા એ છોકરાએ પછી સળિયો લઈ અને બીજા છોકરા ઉપર હુમલો કર્યો. સ્કૂલથી 100 મીટર દૂર અંતરે આ ઘટના બની હતી. બાદમાં એ લોખંડનો સળિયો જે બીજા વિદ્યાર્થી હતા જેને મારવામાં આવ્યા હતા એના પરિવારવાળા લોખંડનો સળિયો લઈને સ્કૂલમાં આવ્યા અને પછી ત્યાં બબાલ શરૂ થઈ. પરિવારે આવીને પોતાનો જે વિરોધ છે, જે આક્રોશ છે એ દર્શાવ્યો. જે પીડિત વિદ્યાર્થી છે એના માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે અને પ્રશ્ન એ આવે છે કે સ્કૂલના છોકરાઓ જે એક ઉમડી ઉંમરમાં છે કે જેમાં એમને જીવનનું બહુ જ બધું શીખવાનું છે, જીવનમાં એક ઉંમરથી આગળ વધવાનું છે, ત્યારે આ બધું કરી રહ્યા છે. અત્યારે તમે જુઓ તો 14થી લઈને 20 વર્ષ સુધીના છોકરાઓ શું કરી રહ્યા છે કોઈને ખબર જ નથી પડી રહી. એકદમ નાનકડી બાબતે ગુસ્સે થઈ જાય છે, એકદમ નાનકડી બાબતે કોઈને મારવાનું વિચારી લે છે, એકદમ નાનકડી બાબતે એટલી ક્રૂરતાની પરાકાષ્ઠા સુધી પહોંચી જાય છે કે પ્રશ્ન એ થાય છે કે આ બાળકો ખરી જે 11-12માં ભણતા છોકરાઓ હોય એ રેપ કરવાનું વિચારે કે કોઈને મારી નાખવાનું વિચારે તો એને બાળક કેવી રીતના કહેવા? એ જે ઉંમરમાં છે, ઉંમરમાં બહુ જ બધી વસ્તુઓ થતી હોય એક સાથે, પણ એનો મતલબ એ નથી કે એમાં તમે ક્રૂર બનતા જાઓ, કે તમે એ હદ સુધી જતા જાઓ કે તમે નાનકડી બાબતે કોઈને મારી નાખવાનું વિચારો. આ આપણા સમાજની એક ભયાનક તસવીર છે જેને આપણે ખૂબ જલ્દી સુધારીશું નહીં તો આગળ જતાં બહુ જ બધી તકલીફ પડવાની છે. સુરતમાં જે બન્યું, અમદાવાદમાં પણ બન્યું છે, કચ્છમાં પણ એ સ્થિતિ છે. એટલે નાનામાં નાનું છેવાડાનું ગામ છે ત્યાં પણ આ સ્થિતિ છે અને મોટા શહેરોમાં પણ આ સ્થિતિ છે. આપણા યુવાનો કેમ આવા બનતા જઈ રહ્યા છે એ મોટો પ્રશ્ન છે. બહુ જ બધી વસ્તુઓ એમાં આવતી હશે, જેમાં એ જોવાતી વેબ સિરીઝથી લઈને જે ગેમ રમે છે, જે વસ્તુઓ સાથે સંકળાયેલા છે, સોશિયલ મીડિયા પર જે સતત જોઈ રહ્યા છે, બધાની અસરો તો થતી હશે, પણ એમાંથી આપણે જલ્દી જ આપણા બાળકોને બહાર નીકાળવાના છે. અત્યારે સુરતમાં બનેલી ઘટના પછી જે પ્રતિક્રિયા સામે આવી છે, સ્કૂલના લોકો શું કહી રહ્યા છે તે સાંભળીએ. मेरा नाम विकास पाठक, मैं स्कूल का प्रिंसिपल हूँ. स्कूल का नाम है उमरीगढ़ स्कूल. क्या हुआ था कल? घटना हुई है, दो बच्चों के आपस में झगड़ा हुआ है. स्कूल से ऑलमोस्ट 200-300 मीटर अंतर पे बाहर घटना घटी है. पेरेंट्स को बुलाया, पेरेंट्स आए हैं, उनसे बातचीत चल रही है. इन्वेस्टिगेशन इज गोइंग ऑन नाउ. कौन सी कक्षा में पढ़ते थे बच्चे और कितने दिन से ये सब चल रहा था? ये कल ही हुआ है. ये तो क्लास 11 और 12 के बच्चे हैं. अभी कौन कौन जिम्मेदार अधिकारी और पेरेंट्स आए हैं, किस हिसाब से? पेरेंट्स आए हैं, उनसे बात चल रही है. अभी इन्वेस्टिगेशन चल रहा है. जो भी योग्य कार्रवाई होगी हम लोग कार्रवाई करेंगे. शिक्षण विभाग से कोई अधिकारी आया है? और कैसे सब? शिक्षण विभाग के अधिकारी भी आए हुए हैं, उनसे बात चल रही है. काम चल रहा है, जिस तरह के सभी और सब पढ़े हैं उसके बारे में कंस्ट्रक्शन काम के बारे में तो उसना वो चल रहा है, वो अपना साइड पे होता है. उसमें उससे कोई स्कूल के सिस्टम को या एजुकेशन को कोई डिस्टर्बेंस नहीं होता है, उसका हम ख्याल रखते हैं हमेशा. आने 15 दिन पहले पेरेंट्स का मीटिंग भी हुआ था और 11वीं और 12वीं कक्षा के, तो फिर भी ये हुआ क्या किस हिसाब से? हमारा काम 15 दिन के जब भी जरूरत पड़ी हम पेरेंट्स को बुलाते हैं. पेरेंट्स का सपोर्ट भी बहुत अच्छा है. जब जरूरत पड़ी वो आते ही है, बुलाते हैं हम लोग, ताकि बच्चे के भविष्य के लिए हम जितना अच्छा कर सके उतना कर सकते हैं. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.